જય હિન્દ ફ્રેન્ડ્સ, આજના વિડીયોની અંદર આપણે સ્ટાન્ડર્ડ 10થના મોસ્ટ આઈએમપી એસે માય ઇંગ્લિશ ટીચર વિશેનો અભ્યાસ કરવાનો છે. તો અહીંયા જે એસે આપેલો છે એ ખૂબ જ ઇઝી વર્ડ્સમાં લખેલો છે. ઇવન મારા સ્ટુડન્ટ્સ દ્વારા જ લખેલો છે, જે ખૂબ જ સિમ્પલ અને સાદા વર્ડ્સની અંદર લખેલો છે, જે તમે ખૂબ જ સારી રીતે યાદ રાખી શકો. અને આ એસે છે એ એક્ઝામની અંદર ઘણીવાર પૂછાયેલો પણ છે. તો જો આ એસે ફરીવાર પૂછાય તો તમે સિમ્પલ વધારાના કોઈ પણ ડિફિકલ્ટ વર્ડ્સનો યુઝ કર્યા વગર ખૂબ જ સારી રીતે એસે લખી શકો, એ પર્પઝથી આપણે આ એસે બનાવી રહ્યા છે. ઘણા બધા સ્ટુડન્ટ્સનું કહેવું હતું કે સર માય ઇંગ્લિશ ટીચર ઉપર એસે લખી દો, તો આપણે એ હેતુસર આ વિડીયો બનાવવા જઈ રહ્યા છે. તો આઈ હોપ કે તમને આ વિડીયોમાં ખૂબ જ સારી જાણકારી મળશે. અને આ વિડીયોમાં જો કોઈ ડિફિકલ્ટ વર્ડ્સ હોય જે તમને ન સમજાણા હોય તો જરૂરથી કોમેન્ટ કરી અને જણાવજો. તો લેટ્સ બિગિન માય ઇંગ્લિશ ટીચર. હવે કોઈ પણ ટાઇટલ હોય, તમે આ એસે લખશો એટલે ચાલશે. સમજો કે તમને ટીચર આઈ લાઇક મોસ્ટ હોય, અથવા માય ફેવરિટ ટીચર હોય, અથવા તો ઇંગ્લિશ ટીચર હોય, કોઈ પણ એસે પૂછાય, પણ તમારે આ એસે લખી નાખવાનો, જેમાં તમારે તમારી જાતે ચેન્જીસ કરવા હોય તો તમે કરી શકો છો. અમુક વર્ડ્સ એડ કરવા અથવા તો નવી માહિતી ઉમેરવી હોય તો પણ એડ કરી શકો છો. અને ન એડ કરો તો આમાં એઝ ઇટ ઇઝ લખી શકો. તમે સારી રીતે માર્ક્સ કવર કરી શકશો. તો લેટ્સ બિગિન. અહીંયા જોઈ શકો છો માય ફેવરિટ ટીચર, અથવા તો ઇંગ્લિશ ટીચર, અથવા તો ટીચર આઈ લાઇક મોસ્ટ. કોઈ પણ ટાઇટલથી તમારે એસે લખી શકો. જેમાં પહેલી લાઈન છે માય ફેવરિટ ટીચર ઇઝ મિસ્ટર ખાન સર. તમે કોઈ પણ સબ્જેક્ટ છે એ બદલાવી શકો છો. કોઈ પણ ટીચર તમે જે સ્કૂલમાં અભ્યાસ કરતા હોય, અથવા તો તમારા કોઈ ઇંગ્લિશ ટીચર ફેવરિટ હોય એનું નામ પણ તમે લખી શકો છો. અહીંયા મારા સ્ટુડન્ટ દ્વારા લખેલું છે તો ઓબ્વિયસલી મારું જ નામ લખેલું હોય. આગળ મિસ્ટર ઈસુફ ટીચીસ અસ. હવે તે શું શીખવે છે? તો કે ભાઈ ઇંગ્લિશ શીખવે છે. તો ઇંગ્લિશ ટીચર ઉપર છે તો ઇંગ્લિશ જ શીખવાડતા હોય, એટલું તો આપણે કોમન સેન્સ હોય જ. આગળ મિસ્ટર ખાન સર ઇઝ અબાઉટ 13 years old. હવે એમાં પણ તમે કોઈ પણ એજ છે એ તમે લખી શકો. હી ઇઝ નોટ અ વેરી ટોલ મેન. તે ખૂબ જ ઊંચા નથી. બટ હી લુક્સ વેરી સ્માર્ટ. પણ ખૂબ જ સ્માર્ટ દેખાય છે. હી ઇઝ ઓલવેઝ વેલ ડ્રેસ. તે કેવા ડ્રેસમાં હોય છે? તો કે ખૂબ જ સારા ડ્રેસની અંદર હોય છે. હી ઇઝ ઓલવેઝ સ્માઇલિંગ. એટલે કે તે હંમેશા હસતા હોય છે. એન્ડ ચીરફુલ હોય છે. તો એટલી વાત છે એ તમે લખી શકો. આગળ હી ટોક્સ, એટલે કે તે સ્વીટલી બોલે છે. ટુ ઓલ, એટલે બધા જોડે ખૂબ જ સારી રીતે વાત કરે છે. મિસ્ટર ખાન સર હેઝ અ વેરી ગુડ મેથડ ઓફ ટીચિંગ. તેની મેથડ છે એ ખૂબ જ સારી છે. સારી હોય તો સારી લખવાની, ખરાબ હોય તો ખરાબ લખવાની. પણ મારા મત મુજબ સારી ન હોય તો પણ તમારે તમારા ટીચરની મેથડ છે એ સારી જ લખવાની. ઓકે, બધા ટીચરો છે એ ખૂબ જ સારા જ હોય છે. હી મેક્સ ઇંગ્લિશ ઇઝી એન્ડ ઇન્ટરેસ્ટિંગ. તે ઇંગ્લિશને ઇઝી અને ઇન્ટરેસ્ટિંગ બનાવે છે. તમારા શિક્ષકો પણ જો ઇઝી અને ઇન્ટરેસ્ટિંગ બનાવતા હોય તો તમને એમ થાય કે નહીં, લખવું છે તો જરૂરથી આ મુદ્દો લખવાનો. અને ઇઝી અને ઇન્ટરેસ્ટિંગ ન બનાવતા હોય તો પણ આ જ લખવાનું, અને એ તમે લખી શકો. અને જો તમારે ન લખવું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. આગળ ત્યારબાદ શું કહેશે? તો કે હી ગીવ્સ પર્સનલ અટેન્શન. અહીંયા તમે ચેક કરી શકો છો. તે હંમેશા માટે પર્સનલ અટેન્શન આપે છે. પર્સનલ અટેન્શનનો મતલબ શું થશે? કે સ્પેશિયલી ધ્યાન. અમુક વાર કેવું થતું હોય કે ભાઈ શિક્ષકો છે એ કોઈ પર્ટિક્યુલર સ્ટુડન્ટ ઉપર જ ધ્યાન આપતા હોય, પણ અહીંયા જો હી ગીવ્સ પર્સનલ અટેન્શન ટુ એવરી સ્ટુડન્ટ્સ. એટલે કે દરેક વિદ્યાર્થી ઉપર પર્સનલ અટેન્શન આપે છે, એટલે કે પૂરતું ધ્યાન આપે છે. એ પછી નબળા વિદ્યાર્થી હોય તો પણ બાકાઝીકી બોલી જાય, અને હોશિયાર વિદ્યાર્થી હોય એની પણ ભૂલ આવે તો પણ બાકાઝીકી બોલી જતી હોય. તો એ ત્યારબાદ આગળ હી ડઝ નોટ ગેટ એંગ્રી. એટલે કે તે ગુસ્સે થતા નથી. પણ જોજો ક્યારે? તો કે જો અ સ્ટુડન્ટ, એટલે કે વિદ્યાર્થી છે એ આસ્ક હિમ અ ક્વેશ્ચન ડ્યુરિંગ ધ લેસન. એટલે ભણાવતા હોય અને એ સમય દરમિયાન જો એને પ્રશ્ન પૂછવામાં આવે તો ગુસ્સે થતા નથી. હા, પણ જો બીજી કોઈ એક્ટિવિટી હોય તો ગુસ્સે થતા પણ હોય. પછી મિસ્ટર ઈસુફ વોન્ટ્સ અસ અ માસ્ટર ધ ઇંગ્લિશ લેંગ્વેજ. આ બહુ વધારે થઈ ગયું કે તે માસ્ટર, ઇંગ્લિશના માસ્ટર છે એવું કંઈક લખેલું છે આ વિદ્યાર્થીએ. મને એવું લાગે છે કે વધારે થઈ ગયું. કોઈ પણ ટીચર હોય એ કોઈ પણ સબ્જેક્ટના સ્ટુડન્ટ તરીકે ભણાવે ને તો હંમેશા માટે બેસ્ટ જ ભણાવે. કારણ કે અંગ્રેજીની અંદર બધી જ વસ્તુ મને પણ ના આવડતી હોય, કોઈ પણ શિક્ષક હોય એ હંમેશા માટે પરફેક્ટ હોતા નથી. સમટાઈમ હી ટેલ્સ અસ સ્ટોરીઝ, જોક્સ. એટલે કે ઘણીવાર છે એ અમને સ્ટોરી એટલે કે વાર્તાઓ પણ કહેતા હોય છે, ક્લાસમાં જોક્સ પણ કહેતા હોય.
બટ એટ ધ સેમ ટાઈમ એટલે કે એ જ સમયે ઘણીવાર મિસ્ટર ઈસુબ ઇઝ અ સ્ટ્રિક્ટ ટીચર. ઓહો, એટલે કે એ સ્ટ્રિક્ટ ટીચર પણ છે. હી બિલીવ્સ ઇન ડિસિપ્લિન એટલે કે તે ડિસિપ્લિનમાં પણ માને છે. એન્ડ હાર્ડવર્ક અને હાર્ડવર્કની અંદર પણ માને છે. હી ડઝ નોટ એક્સક્યુઝ એની સ્ટુડન્ટ્સ એટલે કે તે કોઈ પણ બહાના વિદ્યાર્થીના છે એ માનતા નથી કે જે નિગ્લેક્ટ હિઝ સ્ટડીઝ એટલે કે જે વિદ્યાર્થી ભણવાનું નિગ્લેક્ટ એટલે કે નજરઅંદાજ કરતા હોય, જે વિદ્યાર્થીઓને ભણવામાં રસ ન હોય અથવા તો હોમવર્ક કરીને ન આવે એ સમય દરમિયાન તેના બહાના ચલાવતા નથી. તો આગળ ત્યારબાદ શું કહેશે તો આપણે જોઈએ. આ લાસ્ટ લાઈન હવે આપેલી છે, અહીંયા એસે છે એ પૂરો થાય છે. જોઈએ શું કહેશે. તો મિસ્ટર ઈસુબ ઇઝ અવર ફ્રેન્ડ એટલે કે તે અમારા મિત્ર છે, ફિલોસોફર છે એન્ડ ગાઈડ અને માર્ગદર્શક છે. હી લવ્સ એન્ડ રિસ્પેક્ટ બાય ઓલ તેને બધા જ દ્વારા પ્રેમ આપવામાં આવે છે અને રિસ્પેક્ટ એટલે કે તેમની રિસ્પેક્ટ પણ બધા દ્વારા કરવામાં આવે છે. તો અહીંયા જે એસે છે એ તમે આરામથી લખી શકો છો. આટલું લખો એટલે ડેફિનેટલી તમને માર્ક્સ મળી શકે. આની સિવાયની પણ જો કોઈ લાઈન હોય એ તમારે એક્સ્ટ્રા લખવી હોય તો તમે તમારી જાતે લખી શકો છો. જે રિયાલિટી બેઝ તમે લખશો ને તમારા ટીચર ઉપર એટલે 100% તમને એ એસે ઇઝીલી યાદ રહી જશે. ઘણીવાર આપણે શું થતા હોય, કોઈ પણ ગાઈડ અથવા તો કોઈ પણ બુક લઈ લઈએ અને એમાંથી દેન દે લખા જ રાખીએ, જે આપેલું હોય એનો મિનિંગ પણ આપણને ખબર ના હોય, અર્થ પણ ન ખબર. મારા મત મુજબ તમે એસે છે એ તમારા પર્ટિક્યુલર ટીચર ઉપર લખો એટલે તમને એની ક્વોલિટીની ખબર હોય, એ ક્વોલિટી તમને ઇઝીલી અહીંયા લખશો એટલે યાદ રહી જાય. જરૂરી નથી કે તમે એ વર્ડ છે એ ડિફિકલ્ટ વર્ડ્સમાં જ લખો. તમારી ભાષામાં તમને ટેન્સ આવડે છે એ વર્ડ્સનો અહીંયા જો મોટા ભાગના સેન્ટેન્સ ખૂબ જ ઇઝી અને ટેન્સની અંદર જ આપેલા છે. અહીંયા કંઈ આપણે એસે જીપીએસસીનો નથી લખવાનો કે નથી કોઈ મેન્સ એક્ઝામ દેવાની કે જેમાં વર્ણનાત્મક તમને 20 માર્કનો એસે પૂછવાનો છે અને તમે લખી રહ્યા છો. સિમ્પલ ધોરણ 10ની પરીક્ષા છે મિત્રો, યાદ રાખજો. ધોરણ 10ની અંદર તમે ખૂબ જ સારી રીતે લખો એટલે તમને માર્ક્સ છે એ જરૂરથી મળશે. તો આઈ હોપ કે તમને આ એસે ખૂબ જ સારી રીતે સમજાઈ ગયો હશે અને તમને યાદ પણ રહી ગયો હશે. ખૂબ જ સારી રીતે મહેનત કરશો તો જરૂરથી તમને માર્ક્સ આવશે. અને બુકની અંદર પાકી નોટની અંદર ઉતારી લેજો અને સરસ મજાની તૈયારી કરી નાખજો. 100% ફર્સ્ટ એક્ઝામમાં પણ આ એસે પૂછાવાની સંભાવના રહેલી છે. તો આઈ હોપ કે તમને આ માહિતી સંપૂર્ણ રીતે સમજાઈ ગઈ હશે. જો વિડીયો ગમે તો જરૂરથી તમારા ફ્રેન્ડ્સને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જરૂરથી તમારા મિત્રો છે એના સુધી આ માહિતી પહોંચાડો જેથી એને પણ આનો બેનિફિટ થશે. થેન્ક યુ સો મચ વોચિંગ ફોર ધીસ વિડીયો.